નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર ગાયો ઘૂસી જતા ₹60,000નું નુકસાન। સુંઢિયા ગામના 10 લોકો વિરુદ્ધ ફરિયાદ। વડનગર તાલુકાના સુંઢિયા ગામે ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાયો ઘુસાડીને વાવેતર નાશ પામવાના મામલે ગ્રામ્ય વિસ્તારમાં તણાવ સર્જાયો છે। ખેડૂત સુરેશભાઈ સોમાભાઈ ઠાકોરે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કુલ 10 શખ્સો સામે ગુનો નોંધાયો છે। ફરિયાદી મુજબ તારીખ 15/9/2025ના રોજ સવારે લગભગ 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં તેઓ તથા સાક્ષી ધરાવતા અન્ય ખેતરોમાં વાવેતર કરાયેલું હતું। આ દરમિયાન ગાયોના માલિકોએ ગાયોને ખેતરમાં ઘુસાડીને અંદાજે ₹60,000ના વાવેતર નાશ કરાવ્યો હોવાનો આરોપ। શું ઘટનાને લઈને આજ હડતાલ પર જીતુભાઈ પટેલ મારું નામ, હું સુંઢિયાનો ખેડૂત છું। છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ 10 વર્ષથી 1000 વીઘા જમીનમાં ભેજવાળ થાય છે અમારે। એ ભેજવાળની ફરિયાદ કરવા જઈએ તો વડનગરથી કોઈ રિસ્પોન્સ મળતો નહીં, અમારી ફરિયાદોની કોઈ આગળ કાર્યવાહી થતી નથી। અમારા ગામનો દેસાઈ પોલીસ ખાતામાં નોકરી કરે, ફરિયાદ કરવા જઈએ તો એ ત્યાં ફોન કરે દેસાઈને, અને દેસાઈના સંચાલન ઉપર આ વડનગરની પોલીસ કાર્યવાહી કરે, આગળ કોઈ કાર્યવાહી થવા જ દેતી નહીં। અમે ગયા સોમવારે ફરિયાદ આપી 15 તારીખે, હજુ સુધી પોલીસનું કોઈ, મારા 1.5 વીઘા જવાર સીધી ચરાઈ નાખી, અને એમના બાપા દેહાઈ જે નોકરી કરે, અમારા સુંઢિયાણીના બાપા એને દાદાગીરી કરે અમારા ઉપર, અમને મારવા આવે, ધમકીઓ આલે ખોટા કેસની, તો 20-20 વર્ષે છૂટશે એવા કેસ કરશું તમારા ઉપર। એનું નામ છે રાજા દેહાઈના બાપાનું નામ, અને કેટલો ત્રાસ છે એમનો। હવે એક ભજવાળમાં ફરિયાદ ભજવાળની કરવા જતા હતા અને એમના ઉપર લૂંટની ફરિયાદ કરી। પોલીસ રબારીની ફરિયાદ લે પહેલાં, પણ ખેડૂતોની ફરિયાદ લેવા તૈયાર નહીં, અને લે તો આગળ કોઈ કાર્યવાહી કરતી નહીં। કેટલા સમયની આ ઘટના છે? આ છેલ્લા 10 વર્ષથી સાહેબ આ ખેતરોમાં તો ભજવાળ ચાલી રહ્યો। એને અને અહીંયા જે ફરજ ઉપર જમાદાર બતાવે ચિરાગ પરમાર, અને હોમો જે દેસાઈ અમારા સુંઢિયાનો નોકરી કરે બહાર, એનું નામ ભરત દેસાઈ, ભરતભાઈ રાજાભાઈ દેસાઈ, વડનગરના પોલીસ સ્ટેશનનું સંચાલન એ કરે। અમારા જોડે બધો પ્રૂફ છે। બની છે આપની મારું નામ જીવાજી બાબાજી ઠાકોર છે। હું ફરિયાદી સાહેબ મારે એક વીઘો ઝાડ ખવડાવી દીધી છે। ગાયોનો અમે વિડીયો ઉતારેલો છે। વિડીયો એમને ઘેર ઘેર અમે પૂછીને વિનંતી કરી કે ભાઈ ગાયો ખાઈ ગઈ બતાવો છો, તો એ લોકો મારી વાત માનતા નહીં કે આ તો હરાઈ છે એ રીતે કરી અને મને ધમકીઓ આપે છે, અને હું વારંવાર મને વિનંતી કરી પણ એ લોકો વાપરતા નથી। અને મેં 15 તારીખ ફરિયાદ આપી, પણ ફરિયાદમાં મારો કોઈ ચુકાદો આવ્યો નહીં કે અમારે શું કરવું, અમે આપઘાત કરવો કે ઝેર પીવું। અમારે નોકરી નથી, અમારે નોકરી એરીએ છે, એના ઉપર જીવન છે, અમારા બાળ બચ્ચો એના ઉપર જીવવું છે, તો અમારે શું કરવું, અમે ક્યાં જઈને અમે મજૂરી કરવી। કોણ કોણ લોકો એ જગ્યાએ આવે છે ચરાવવા? ચરાવવા તો રબારી જ આવું છે ને, રબારીના આખો 10 ગાયો અમે વિડીયો ઉતાર્યો છે, પણ એનો ચુકાદો હજુ આ સુધી 6 દિવસ થયા, હજુ કોઈ ચુકાદો આવ્યો નહીં। કાલે પોલીસને મેં પૂછ્યું હતું કે સાહેબ અમારે કોઈ ફરિયાદી આલી છે, કેમ કોઈ કાયદેસર કોઈ કશું કરતા નથી, કે આમ જાન એવું ને અમે હજુ આજ સુધી આવી નથી, કે અમારે શું કરવું, અમે ક્યાં રહીને જીવવું, આમ આ મુસીબત થઈ છે। અમારા બાળ બચ્ચો એના ઉપર જીવન ગુજારવાનું છે। 8,000માં મેં ઉધારી ખેતર આવ્યું 12 મહિનાની અવાજ ઉપર, અને 2 વખત ગાયો તરી જઈ, બીજી વખત આવી એ પણ તરી જઈ। અમારે અમે શું કરવું એનો અમારે કોઈ ખબર પડતી નથી। પટેલ સુંઢિયા, બરાબર। આ વસ્તુ જ કેવું છે, આજથી વર્ષોથી આ ત્રાસ છે અમારે, આજકાલનો નથી, વર્ષોથી આ ત્રાસ છે અમારા। ભૂંડ રોજડો એનો અમને કોઈ વધો નહીં, એ ખાઈ જો ચાલે, બાકી ખર્ચો કરીને વાયું હોય, અને આજે આખી 400 ગાયો લઈને 4 જણા નીકળે એ હું વાંચું અમારા ખેતરો, હે 400 જણા નીકળે, 400 ગાયો નીકળી, એમાં 4 જણા હોય છે પેડાર। ખેતર આખા ખેતરમાં મૂકીને બપોરે હોઈ જવાનું શાંતિથી ઝાડને છે, અને ખરા બપોરે એ બધું જ સાફ કરી અને હોતના 5 વાગે લઈને ઘેર આવતા રહી, અડધી લેવા છૂટી મૂકતા હેડે આવું છે, અને કહેવા જઈએ છે તો ઓખ્યો બતાવું છે, અમારી ગાયો જ નહીં, અને ગામમાં રખડી છે કે અમારું સદ નહીં, કશું જ નહીં અમારું। આ એમનામાં 45 કેન દૂધ થાય છે એમનો, એ ચોથી થાય છે એમનો, નહીં તો પછી તમારી શું માંગણી રહેશે? માગણી અમારે તો ખેડૂતોને સદ્ધર કરવા માટે બીજું કોઈ જોઈતું નહીં, આ ગાયોનો ત્રાસ બંધ થવો જોઈએ।
ચુંડિયા ગામમાંથી. આ બાબતે તમે તંત્રને જાણ કરેલી છે? તંત્રને પોલીસ 2-3 વખત જાણ કરી ગાયો બાંધવાની બધી, પણ બધું નિષ્ફળ છે. પંચાયતના સરપંચને ને બધાને જાણ કરેલી? સરપંચ તો હમણાં નવો આવ્યો છે બિચારો, એને વાત કરીએ હવે. એ વાત કરી છે હમણાં વાત કરી છે. મામલતદારને એ લોકોને એ કોઈ વખત પહેલા એકવાર આપણે કરી હતી વાત, 2 વર્ષ પહેલા જો 2 વર્ષ મોડી કરેલી છે. 2 વખત સમાધાન કરાવી દીધું હતું. આ દેવાનો એ આવીને બધા